વડગામમાં હત્યા પછી કારમાં મૃતદેહ સળગાવી દેવાના કેસમાં ન્યાયની માંગ કરવામાં આવી। મૃતકના પરિવાર અને વિરમપુરના આગેવાનોની પોલીસે રજૂઆત કરી છે। આરોપી ભગવાનસિંહને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। 27 ડિસેમ્બરે આરોપીએ વિરમપુરના રેવા ગામેતીની હત્યા કરી હતી। આરોપી ભગવાનસિંહે હોટલનો વીમો પકવવા હત્યા કરી હતી। ડેલાણા ગામે આવેલી આરોપીને હોટલ આગેવાનોએ બંધ કરાવી સોમવાર સુધી ન્યાય માટેનું અલ્ટિમેટમ આપ્યું। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયેલા છે। મોગજી, વડગામમાં હત્યા પછી કારમાં મૃતદેહ સળગાવી દેવાના કેસમાં ન્યાયની માંગ કરી છે, વધુ જાણકારી। વડગામના ધરપુરા નજીક હત્યા બાદ કારમાં મૃતદેહ સળગાવી દેવાના જે મામલો બન્યો હતો અને તે ઘટનાને લઈને જે મૃતક હતો તેના પરિવારજનોએ અત્યારે ન્યાયની માંગ કરી છે અને જે આરોપી હતો જે ભગવાનસિંહ રાજપૂત તેની જે હોટલ આવેલી છે તે હોટલ ઉપર પહોંચી અને સમગ્ર ન્યાય માટેની માગણી કરી હતી। જે મૃતક હતો તેના પરિવારજનો તેમજ જે પંથકના લોકો જે છે આગેવાનો છે ત્યાં હોટલ ઉપર પહોંચ્યા હતા અને હોટલનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું અને ન્યાય માટેની માગણી કરી રહ્યા છે। એ પ્રકારે જે યુવકને કારમાં બેસાડીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે 8 જેટલા જે આરોપીની પણ અટકાયત કરી છે અને જે મુખ્ય આરોપી હતો ભગવાનસિંહ તેમની પણ અટકાયત કરી છે અને તમામને જેલ હવાલે કર્યા છે। પરંતુ જે પ્રકારે જે યુવક હતો તેમનું કારમાં બેસાડીને સળગાવી દેવાનો જે મામલો હતો તેને લઈને તેના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે એક ઘરનો મોભી ખોયો હતો અને તેને લઈને ન્યાયની માંગ સાથે આજે તેઓ જે ભગવાનસિંહ જે આરોપી હતો તેની હોટલ ઉપર પહોંચ્યા હતા અને ભગવાનસિંહને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી। એટલે કે જે પણ હોટલ ચાલુ હતી ભગવાનસિંહને તેને બંધ કરાવીને ન્યાય માટેની માંગ સાથે લોકો ત્યાં પહોંચ્યા હતા। જી, આભાર તમામ વિગતો માટે।